અને આગળ વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓના દાવા વચ્ચે ઝોલાછાપ ડોક્ટરોનો જાણે કે રાજ્યમાં રાફડો ફાટી નીકળ્યો છે। તેમાં પણ મોરબી જિલ્લામાં તો એક બાદ એક ઝોલાછાપ ડોક્ટરો પકડાઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં જ મોરબી જિલ્લામાંથી કુલ 9 ઝોલાછાપ તબીબો ઝડપાયા છે। તેમાંથી 5 બોગસ ડોક્ટર તો માત્ર હળવદ તાલુકામાંથી ઝડપાયા। આ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। થોડા રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂકતા હતા અને વગર ડિગ્રીએ એલોપેથી દવાઓ પણ આ તબીબો દર્દીઓને આપતા હતા। તો હળવદના અલગ અલગ વિસ્તારમાં જ્યાંથી આ ડોક્ટરો પકડાયા છે, બોગસ ડોક્ટરો પકડાયા છે, તેની વાત કરીએ તો હળવદના લીલાપુર ગામ, રાયસંગપુર, ધવાણા, સુંદરી ભવાની, રણમલપુરથી નકલી તબીબ ઝડપાયા હતા। તો તેમની પાસેથી દવા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત લક્ષ્મીનગર ગામ પાસેથી હિતેશ કારાવડિયા અને પ્રણવ ફળદુ નામના ઝોલાછાપ તબીબને પણ પકડી લેવામાં આવ્યો છે। તો મહાવીરનગરમાંથી અશ્વિન નકુમ નામના બોગસ ડોક્ટરને જેલ હવાલે કરાયો હતો। પોલીસ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવેલ છે। આપણા મોરબી જિલ્લામાં બધા તાલુકાના THO અને હેલ્થ સ્ટાફને સૂચના આપવામાં આવેલ છે કે આવી કોઈ પણ પ્રકારનું જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય એના ઉપર જાણકારી આપવાનું અને આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બધા ઉપર કાર્યવાહી કરશું એવું આપણે બધાને સૂચના આપવામાં આવેલ છે। આ તમામ ઇસમો પોતાના ડોક્ટરીના વ્યવસાય માટેના કોઈ પણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા। તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, પાટાપિંડી વગેરે મળીને કુલ 35,000નો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને ઘણા ડોક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે। આગામી સમયમાં સાહેબ કઈ પ્રકારની કાર્યવાહી ચાલુ? આ છે બધા ત્રણેય જે ડોક્ટર છે એ ડોક્ટર તરીકે જે કામગીરી કરી રહેલા હતા એ ખરેખર ડોક્ટર નહીં હોવા છતાં એમને આ બધી જે વસ્તુઓ જે પ્રોવાઈડ થતી હતી તો આ કામે બીજા કોણ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવામાં આવે છે। તો રાજ્યમાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટી ગયો છે। મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડોક્ટર ઝડપાયા છે। તો આ સાથે જ અમરેલી, નવસારી, સુરત અને રાજકોટમાં પણ બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે। એટલું જ નહીં, તે લોકો મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। પરંતુ બીજી બાજુ જે આરોગ્ય વિભાગ તપાસના દાવા કરી રહ્યું છે તેના સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ તો કેવી તપાસ કે જ્યાં મોટી હોસ્પિટલો ચાલી રહી છે, આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, દવાઓ આપવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગને ક્યાંય જાણ જ નથી, એટલે કે ક્યાંક કંઈક છુપાવવામાં આવતું હોય તેવી પણ અહીંયા શંકા જઈ રહી છે। તો બીજી બાજુ રાજ્યમાં 1-2 નહીં પરંતુ અત્યાર સુધીમાં હજારો આવા બોગસ ડોક્ટરો છે જેને ઝડપી પાડવામાં આવ્યા છે।